नमस्कार, हूँ प्रवीण। खौफ कहो, फफड़ाट कहो के डर कहो, पुलवामा आतंकी हुमला बाद भारतना जे आक्रमक वलन छे तेना कारणे पाकिस्तानमां फफड़ाट छे। आतंकनी आड़मां कायर पाकिस्तानी सेना भारत जो कोई पगला भरशे तो युद्धनी धमकी आपी रही छे। भारतना चक्रव्यूहमां फसातुं जतुं पाकिस्तान हवे आंतरराष्ट्रीय स्तर पर पण घेराई रह्युं छे। पाकिस्ताननी वस्तुओं पर भारते 200% टेक्स चीकीने आर्थिक रीते फटको पहोंचाडवानी अने कमर तोड़वानी कोशिश करी। बीजी तरफ हवे भारतनी सिंधु, झेलम अने चिनाबना पाणी काश्मीर अने पंजाब तरफ वाळવાનો भारते निर्णय करीने पाकिस्तानने तरस्યું કર્યું। जो कि हर हमेश डंफास मारતું पाकिस्ताने तेना नापाक निवेदनो तो यथावत राख्या अने भारत सामे आंगળી ચીંધી। परंतु पाकिस्तान ए भूले छे के वैश्विक स्तरे ते आतंकवाद मुद्दे खुल्લું पड़ी गयुं छे अने हवे आंतरराष्ट्रीय संगठनो पाकिस्तान पासे आतंकवादने काबूमां करवा माटे कया-कया पगलां लीधा तेनो हिसाब मांगे छे। जो कि आटલું ઓછું હોય તેમ સરહદે તો પાકિસ્તાનની અવચંડા યથાવત છે। એલઓસી પાસે શસ્ત્ર વિરામનો ભંગ ચાલુ છે। જો કે પાકિસ્તાને એલઓસી પાસે રહેલા ગામોના લોકોને સાવચેત રહેવા અને આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલોને સજ્જ રહેવા આદેશ અપાયો, જે દર્શાવે છે કે હવે પાકિસ્તાન બરાબરનું ભીંસમાં છે અને તેના ધમપછાડા દર્શાવે છે કે પાકિસ્તાન ખરેખર ખોફમાં છે। चलो, पाकिस्तान में खौफ सारी बात है। तमाम मोर्चे खौफ पैदा करने प्रयास थई रह्यो छे। तमाम स्तर पर, आंतरराष्ट्रीय स्तर पर पाकिस्तान ने अलग थलग पाड़वानी कोशिशों भारत तमाम विकल्पों पर करी रह्युं छे। पछी क्रिकेटनुं मैदान होय, ज्यां सुधी नदीनुं पाणी रोकवानी वात होय, जे जूनी समजूती छे, अने त्रीजी वात के यूएनएससी में आ हुमलानी निंदा पण थई, जे पाकिस्तान ने एक आतंकवादीओने उत्पन्न करनारी फैक्टरी तरीकेनुं राष्ट्र बनावવાનો જે ટેગ લગાડવાની કોશિશ થઈ રહી છે। ધીરે ધીરે પાકિસ્તાન ખુલ્લું પડી રહ્યું છે, પરંતુ ફરીથી પાકિસ્તાની સૈન્ય કહે છે કે જો ભારત હુમલો કરશે તો વળતો જવાબ આપીશું। પરંતુ યુદ્ધ પહેલા જે તમામ વિકલ્પ છે એ તમામ વિકલ્પથી પાકિસ્તાન ઘેરાયેલું છે। પાકિસ્તાન મુશ્કેલીમાં તો હતું જ, કેમ કે સરકાર બદલાય તો ગાય ભેંસ ઘણું બધું વેચમાં કાઢ્યું હતું જૂની સરકારનું। આર્થિક ભેંસમાં પાકિસ્તાન છે, પરંતુ આ તમામ માપદંડો વચ્ચે જે વ્યૂહરચના બનાવી છે, વ્યૂહરચના આવનાર સમયમાં ખોફમાં રહેલા પાકિસ્તાન માટે કેટલી ઘાતક અને ભારત માટે કેટલી કૂટનીતિક જીત, એ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે યોગેશ ચુડગર છે, રાજકીય વિશ્લેષક, કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જોડાશે, અહેમદ પટેલ ભાજપમાંથી જોડાશે। તમામનું સ્વાગત છે। યોગેશભાઈ, આપથી શરૂઆત કરીએ। જે પાણી રોકવાની વાત હતી, ઘણા સમયથી કહેવાઈ રહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના કારણે થશે, પરંતુ જ્યારે પણ ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો બગડે છે, તણાવ ઉત્પન્ન થાય છે સરહદ પર બંને દેશો વચ્ચે, ત્યારે ભૂતકાળમાં પણ એ ચર્ચાઈ કે આ સમજૂતીને કેમ રોકી દેતું નથી। હવે એ મુદ્દે વાત થઈ રહી છે કે પાકિસ્તાનને તરસ્યું રાખીશું। આમ પણ એક્સપોર્ટ બંધ કર્યું છે। આ સિવાય વિશ્વકપમાં પણ પાકિસ્તાન સામે મેચ રમવો કે નહીં, કદાચ અત્યારે કોઈ શંકાને કોઈ સ્થાન નથી જ્યાં સુધી સરકાર પર નિર્ણય છોડ્યો છે। કઈ રીતે જોઈ રહ્યા છો એક પછી એક જે વ્યૂહરચના પાકિસ્તાનને અલગ થલગ પાડવા માટે ચાલી રહી છે? આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો 1947થી આપણે જ્યારે જુદા પડ્યા ત્યારથી તંગ રહ્યા જ છે, અને એમાં પણ કેટલી વખતની યુદ્ધ થયા પછી પણ પાકિસ્તાનમાં કોઈ સુધારો થતો નથી। પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા। ભારતે ખાસ કરીને આપણે સલામ કરવી જોઈએ ઇન્દિરા ગાંધીને કે જેમણે પાકિસ્તાનના બે ભાગલા કર્યા। તેમ છતાં પાકિસ્તાનમાં કોઈ સુધારો થતો નથી, અથવા તો આપણી દેશી ભાષામાં કહે તો એને બુદ્ધિ આવતી જ નથી, અને એક પછી એક ચાળા કર્યા જ કરે છે। એવા સમયમાં જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે જળ સંબંધે એક સંધિ થઈ, અને એ સંધિ અનુસાર આપણે પાકિસ્તાનને આપણી નદીઓનું પાણી આપવાનું એવો કરાર થયો, અને એના કારણે પાકિસ્તાનને કૃષિ બાબતે અથવા તો સામાન્ય રીતે પાણીની જે કે જરૂરિયાત છે એ પૂરી થવા માંડી। હવે આજે જ્યારે પુલવામાનો બનાવ બન્યો ત્યાર પછી ભારત એકદમ જાગી ગયું છે એમ કહો, અથવા તો એકદમ આક્રમક થઈ ગયું છે એમ કહો તો પણ ચાલે। અને ભારત સરકાર તરફથી અત્યારે જે પગલાં લેવામાં આવ્યા છે એનાથી પાકિસ્તાન ચોક્કસપણે ફફડી ગયું છે, અને આ પાણીના કરારો રદ કરવા અથવા તો પાણી આપવાનું બંધ કરવું એ જે નિર્ણય છે એનાથી પાકિસ્તાન અત્યારે ચોક્કસ ફફડી ગયું છે। ભલે
એમના ઇમરાન ખાન એમ કહેતા હોય કે પાણી બંધ કરે તો પણ અમને કંઈ વાંધો નથી, પછી તો જ્યારે ખરેખર પરિસ્થિતિ આવશે ત્યારે ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ ઊભી થાય છે. ચલો, ખોફમાં છે, પરંતુ આજે સિયાલકોટમાં એક ઘટના એ પણ બની કે ફાઇટર પ્લેન હતું પાકિસ્તાની એરફોર્સનું, સમજી ગયા કે ભારતે હુમલો કર્યો છે, ફફડાટનો માહોલ હતો. બાદમાં ડિક્લેર કરવું પડ્યું કે એક્સરસાઇઝ ચાલી રહી છે. અહેમદ પટેલ આપણી સાથે છે ભાજપમાંથી. અહેમદભાઈ, પાણી રોકવાની વાત તો બાદમાં કરીશું, પરંતુ જે પણ શાકભાજી મોકલવા પર બ્રેક મારી છે, ગુજરાતનો પણ બહુ મોટો હાથ છે, અને જે પરિસ્થિતિ સર્જાય છે, કઈ રીતે આ પગલાંને જોઈ રહ્યા છો? કેમ કે એક તરફ એક સૂરમાં એવું નથી કે કોઈ ઓર્ડર આવ્યો, સ્વૈચ્છિક રીતે પણ છે, અને કદાચ આટલા દિવસોમાં તેની મોટી અસર પણ દેખાઈ રહી છે પાકિસ્તાન પર. ખાસ કરીને પુલવામાના જધન્ય હુમલા પછી જ્યાં ભારતની અંદર ને ખાસ કરીને એક જે માહોલ જે ઊભો થયો અને લોક જુવાર જેને કહેવાય, એ લોક જુવારને જોતા જે ગુજરાતના જે આપણા ખેડૂતો છે, અને ખાસ કરીને જે દિવાળી પછીના ગાળાની અંદર જે આપણા ગુજરાતની જે લોકલ શાકભાજી, જેને આમ એકંદરે જોવા જઈએ તો જે ગુજરાતના જે મધ્ય ગુજરાતના ટામેટા અને જે મરચાં છે એની પાકિસ્તાનના બજારોમાં એક મોટી માંગ રહેતી હોય છે. અને પુલવામાના હુમલા પહેલા આ બધું વેપાર રાબેતા મુજબ હતું, પરંતુ આ જે ઘાતકી અને આતંકી હુમલો જે થયો એના અનુસંધાનમાં જે ગુજરાતના જે ખેડૂતો છે, અને ખાસ કરીને જે અમારું ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયન છે, એમણે એક જાહેરાત કરીને એક એવી જાહેરાત કરી કે ભાઈ પાકિસ્તાનમાં જે પણ કંઈક ટામેટાને જે આપણા મરચા જાય છે એને તાત્કાલિક ધોરણથી બંધ કરવા. આ એલાન કરતાની, આ નિર્ણય લેતાની સાથે જ 24 કલાકની અંદર પાકિસ્તાનના જે શાકભાજી ઉપભોક્તાઓને, ખાસ કરીને ત્યાંના જે બજારો છે, એ 24 કલાક પહેલા જે ટામેટા 20-30 રૂપિયા કિલો ત્યાં વેચાતા હતા તે અત્યારે 200 રૂપિયા કિલો વેચાય છે, અને મરચા જે 30-40 રૂપિયા કિલો વેચાતા હતા તે અત્યારે 150-200 પહોંચી ગયા છે. એટલે આમ એકંદરે જોવા જઈએ તો ત્યાંની પ્રજામાં, ત્યાંની સરકાર પ્રત્યે ખૂબ જ રોષ છે, અને મને તો એવો અનુમાન લાગે છે કે ત્યાંની પ્રજા ત્યાંની સરકારના વિરુદ્ધ જઈને કોઈ બગાવટના સૂર ફૂંકે તો નવાઈ નહીં. ઓકે, બહુ સારી વાત કરી, પરંતુ સમય જતા મુશ્કેલી તો પડશે પાકિસ્તાની નાગરિકોને, અહીંના વેપારીઓને કે ખેડૂતોને કોઈ મુશ્કેલી પડશે, કેમ કે બંને તરફ જો નુકસાનીની વાત છે. અહીં એક વસ્તુ પણ છે અહેમદભાઈ, આમ એકંદરે જોવા જઈએ તો આપણને નુકસાન કરતા આપણો દેશ અત્યારે આપણા પ્રથમ અગ્રતા ક્રમે છે. જે પણ કંઈક ત્યાં શાકભાજીની નિકાસ થતી હતી એ આમે આ વર્ષે ટામેટા અને મરચાનું ઉત્પાદન મધ્ય ગુજરાતમાં ઓછું છે. આમ એકંદરે અહીંયા જોવા જઈએ તો મરચા અત્યારે 35-40 રૂપિયા કિલો અહીંયા વેચાઈ રહ્યા છે, અને ટામેટા પર 18-22 રૂપિયા કિલો સુધી અહીંયા વેચાઈ રહ્યા છે. પરંતુ જે પણ કંઈક શાકભાજીની અછત જે અત્યારે પાકિસ્તાનમાં વર્તાઈ રહી છે, અને પાકિસ્તાનના અખબાર ને પ્રિન્ટ મીડિયા ને ઇલેક્ટ્રોનિક મીડિયાએ જે એની નોંધ લીધી છે, એના જોતા મને એવું લાગે છે કે 24 કલાકમાં જો આટલી અસર થઈ હોય તો આવનારા દિવસોની અંદર કંગાલિયત અને ખાસ કરીને દેવારો ફૂંકવાને આરે ઉભેલા પાકિસ્તાનની દશા અને દિશા શું થશે એ મને એવું ચોક્કસપણે લાગે છે કે યુદ્ધ થતા પહેલા જ એ વગર યુદ્ધે જાડી જશે અને હારી ગયું છે. અને આ તમામ વિકલ્પો છે, જે વિકલ્પો પાડોશીને પરેશાન કરવા માટે કાફી છે. ધવલસિંહ આપણી સાથે. ધવલસિંહ, અગાઉ પણ કોંગ્રેસના અધ્યક્ષ કહી ચૂક્યા છે કે આ પરિસ્થિતિમાં વિપક્ષ અને કોંગ્રેસ, સેના અને સરકાર સાથે છે. જે વ્યૂહાત્મક જે પગલાઓ લેવાઈ રહ્યા છે દિવસે ને દિવસે, હજુ કયા એવા પગલાઓ છે? કેમ કે સમર્થન તો વાત દરેક વિપક્ષ કરી રહ્યું છે, જ્યાં સુધી દેશ હિતની વાત હોય, જે પરિસ્થિતિ, જે માહોલ છે, હજુ એવા કયા સજેશન્સ છે જેના કારણે કૂટનીતિક રીતે તમામ મોરચે પાકિસ્તાનને ઘેરી શકાય આવનાર સમયમાં? જે પ્રમાણે પુલવામામાં જે બનાવ બન્યો અને આપણા CRPFના જવાનો શહીદ થઈ ગયા, બહુ દુઃખનીય ઘટના છે. સાથે સાથે એટલી જ નિંદનીય છે કારણ કે જે પ્રમાણે પાકિસ્તાને જે કૃત્ય કર્યું છે, અને રાહુલજીએ કીધું છે કે સરકારની સાથે છીએ. ખૂબ સારી વાત છે કે બધા જ આજે જ્યારે દેશની વાત આવતી હોય, રાષ્ટ્રવાદની વાત આવતી હોય, તો પક્ષ કે પાર્ટી મહાન નથી, પરંતુ દેશ મહાન છે એનો એક સૂર પૂર્યો છે. એટલે પાકિસ્તાન સાથે જેટલી પણ કરારો કર્યા હોય, જે પણ સંધિઓ હોય, જે પણ કર્યું હોય, આપણે બધા જ એને જે આયાત થતી હોય ટોટલી એના પર બ્રેક લગાવવો જોઈએ. કારણ કે જે પ્રમાણે આપણું જ ખાવાનું, આપણા જ થકી જીવવાનું, અને આપણી જ સામે બગાવત કરવાની, અને આપણા જ સૈનિકોને નુકસાન કરવાનું, આપણા જ જવાનોને હુમલા કરવાના અને આતંકવાદ પેદા કરવાનું કામ પાકિસ્તાન કરતી હોય, તો હું માનું છું કોઈ પણ પ્રકારનો વ્યવહાર
અને ભૂતકાળમાં પણ ઇન્દિરાજીએ જે પ્રમાણે બે ભાગલા પડીને એમને એક વખત પણ એમ દયા આવીને લેટ ગો કરવાની ભાવના એમનામાં જે આવી હતી ને એના કારણે આપણે કદાચ થોડું ઘણી પણ રાહત એમને આપી અને એમ થયું કે કદાચ સુધરવાનો ચાન્સ મળશે, પરંતુ મને લાગતું નથી કે પાકિસ્તાનની હરકતોથી એ ક્યાંય સુધરે. એટલે જે પણ પ્રમાણનું જે પણ પ્રકારના કામ કરવા જોઈએ એ પ્રકારના તાત્કાલિક ધોરણો પર કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું કામ આપણે વિલંબ ના કરવો જોઈએ, તો જ એનામાં કંઈક સુધારો આવવાની શક્યતાઓ છે. બાકી તો હું માનતો નથી કે પાકિસ્તાન પોતાની હરકતોથી કેમ કે આજના નિવેદનો જોઈ લઈએ, સેનાના નિવેદનો જોઈ લઈએ, એ નિવેદનો દર્શાવે છે કે અંદર ખાને કેટલો ડર, ખોફ અને ફફડાટ છે. યોગેશજી, એક વાત છે કે જ્યારે હુમલો થયો આ પહેલા ઉરીમાં હુમલો થયો એ સમયે પ્રધાનમંત્રીનું પણ નિવેદન હતું કે પાણી અને લોહી એક સાથે ન વહી શકે. આપણે એક કાઉન્ટર સ્ટ્રાઇકમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી, ધીરે ધીરે આ મામલો ઠંડો પડી ગયો પાણીનો. એ વખતે પણ ઘણા બધા સવાલો ઉઠ્યા કે કેમ કે ભૂતકાળની સરકારો કેમ એ સમયે કદાચ જ્યારે ખરેખર આટલી તંગ પરિસ્થિતિ હતી તો આપણા તમામ પાસાઓ આપણા હાથમાં હતા તો કેમ ન થયું. હવે અહીં એ વાત હું એટલા માટે દોરવા માંગુ છું કેમ કે જે 6 નદીઓ છે, 3 નદીઓ પર જે ભારતનો અધિકાર છે, એ નદીઓમાં આપણે પાણી વાપરતા પણ વહી જઈ રહ્યું છે, તો બાકીની જે 3 નદીઓ છે જેનું પાણી ડાયવર્ટ કરવાની વાત કરી રહ્યા છો, કેટલો સમય લાગશે? કેમ કે આ બહુ એક લાંબી પ્રોસેસ છે. અત્યાર સુધી સરકારો ગઈ ક્યાં ડાયવર્ટ કરવું, કેમ કે પહેલેથી જ આપણી જે નદીઓ છે તેનું જ પાણી દરિયામાં જઈ રહ્યું છે, તો એક બહુ મોટી એક્સરસાઇઝ છે. એકાદ બે બંધથી નહીં ચાલે અને એકાદ બે વર્ષનું કામ પણ નથી જો આપણે આ રીતે અલગ થલગ પાડવા માંગતા હોઈએ. પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરવું જોઈએ એવી આપણે વાતો કર્યા કરી છે, પણ એનો અમલ કરવાનો છે એમ કરીને કોઈ યોજના કે કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું ન હતું. અને એના કારણે અત્યારે આપણે ભલે પાણી બંધ કરવાની વાત કરીએ તો પણ એક બંધ બાંધવો હોય તો ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ જાય, અને કદાચ ખૂબ ઝડપી રીતે કરીએ તો ઓછામાં ઓછા 2.5 થી 5 વર્ષ તો ખરા જ. એટલે એ સંજોગોમાં તાત્કાલિક આપણે પાણી બંધ કરીએ એ શક્ય નથી. છતાં પાણી બંધ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે અને એને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તો મને લાગે છે કે પાકિસ્તાનને એક કાયમી આપણે પાઠ શીખવાડી શકીએ. અને એ રીતે પાણી બંધ કરવાનો જે નિર્ણય લેવાયો છે એ ખરેખર તો હાલની સરકારનો ખરેખર બહુ ઐતિહાસિક નિર્ણય છે, હિંમતભર્યો નિર્ણય છે. કારણ કે આમાં પણ આંતરરાષ્ટ્રીય દબાણો પણ આવશે અને પાણી 2 નદીઓ વચ્ચેનું બંધ કરવું એનો જે કરાર કર્યો હતો એ કરાર છે તો પાણી બંધ કરવાને કારણે એનો ભંગ થશે અને એના કારણે આંતરરાષ્ટ્રીય દબાણ પણ આવશે. પણ એની સામે આજની સરકાર ટકી રહેશે અને ખૂબ મજબૂત રીતે પગલાં લેશે એવી મને આશા છે. બહુ બોલ્ડ નિર્ણય લીધો છે, બહુ ગર્વથી કહેવાય એવો નિર્ણય લીધો છે. પરંતુ અહમદભાઈ, જેપી દત્તાની રેફ્યુજી ફિલ્મનું એ સોંગ યાદ આવે છે, પંછી નદિયા પવન કે જોકે કોઈ સરહદ ને ના રોકે. જ્યાં સુધી નદીઓની વાત છે, આપણે ચીનથી ઘણી નદીઓ આવે છે, ભારત થઈને પાકિસ્તાન જાય છે. મેં પહેલા પણ વાત કર્યું, આપણે જો આંકડાઓની વાત કરીએ કેમ પડકારજનક, મેં એટલા માટે કહ્યું કે જે 3 નદીઓ પર ભારતનો અધિકાર છે એ 3 નદીઓમાં પણ આપણે પૂરું પાણી વાપરતા નથી, એ પાકિસ્તાન વહી જાય છે. પૂર્વની વાત કરીએ, પશ્ચિમની જે 3 નદીઓ છે જે પાકિસ્તાન તરફ જાય છે, કેમ કે આ નદીઓ પર આપણે સિંચાઈ કે પીવાનું પાણી ઉપયોગ નથી કરી શકતા, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ એટલે કે ફરીથી ડાયવર્ટ કરી શકીએ પાણી, તેમાં પાણીનો જથ્થો વધારે છે, 80-20 નો રેશિયો છે. કઈ રીતે ડાયવર્ટ કરાશે? કેમ કે જે પંજાબ કે યમુનાની વાત થઈ રહી છે, સાહેબે વાત કરી કે 10 કે 15 વર્ષ લાગશે બાંધ બાંધવાની. આપણે જમ્મુ કાશ્મીરની વાત કરતા હોય, પંજાબની વાત કરતા હોય તો ઇટ ટેક્સ ટાઈમ. અને કદાચ એ જ કે આ સરકાર કે ભવિષ્યમાં આવનારી સરકાર જો કદાચ આ શરૂઆત થઈ છે એક સોલ્યુશન તરફ આગળ વધવાની, તો સોલ્યુશન કદાચ એટલું આસાન પણ નથી જ્યાં સુધી આપણે પાણીના સંગ્રહની વાત કરતા હોય. ખાસ કરીને આપણે જે આઝાદી કાળની જે આપણી જે સંધિઓ છે એ સંધિઓના અનુસંધાનની અંદર જે પર કંઈક જે બંને દેશોના ભાગે જે પાણીની જે વહેંચણી છે એ તો બરાબર જ છે. અને ભારત કોઈ પણ દિવસ જ્યારે આપણે કોઈ પણ યુદ્ધની વાત હોય કે જે અવરચંડીની જે પાકિસ્તાનની જે વાતો છે એ શરૂઆત હર હંમેશ પાકિસ્તાન તરફથી જ થઈ છે. એટલે આમ એકંદર આપણે જોવા જઈએ તો જે અત્યારે આ પાણીની જે આદરણીય જે ગડકરીજીએ જે વાત કરી છે એ ખૂબ જ સરાહનીય પગલું છે. અને તો આ પાકિસ્તાનની ઉપર ફક્ત પાણી જ કેમ, એના ઉપર જે આર્થિક બીજા જે પ્રતિબંધો છે તે પણ લાદવા જોઈએ. અને ખાસ કરીને જે આપણી સીમાઓ સરકતી રાખીને પાકિસ્તાનમાં ખાસ કરીને પાકિસ્તાન જે આતંકવાદનું એક જે ઘર બની રહ્યું છે અને વૈશ્વિક દેશોએ જ્યારે એની ટીકા કરી અને ખાસ કરીને ભારતની અંદર આપણી સીમાઓ સરકતી રાખવાની સાથે સાથે જે કોમી સૌહાર્દને વાતાવરણને દોરવાનું જે કામ પાકિસ્તાન કરતું હોય તો સ્વાભાવિક છે કે આવા જે પણ કંઈક આકરા પગલાં લેવા જોઈએ એના ઉપર લેવા જ જોઈએ.
અને જે માનવતાનો દુશ્મન બનીને જે કાયમ માટે આપણને આંખો બદલાવતું હોય, અને ધવલસિંહે જેમ કહ્યું એમ કે આપણું જ કહીને જો આપણું જ ખોટતું હોય તો સ્વાભાવિક છે કે એને નેસ્ત નાબૂદ કરવામાં જરા પર વિલંબ ના કરવો. એ તો કાશ્મીરના કદાચ પથ્થરબાજોએ પણ સમજવું જોઈએ કે કિસમિસ અને જે બાસમતી રાઈસ છે તે કોના ખાય છે, ક્યાંથી ઉત્પાદન થઈને આવે છે. ધવલસિંહ, આ મેં તમામ પગલાઓની વાત એટલા માટે કરી કેમ કે છેલ્લા અમુક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ, યોગેશભાઈ તમારું પણ ધ્યાન દોરું, કે જે બંને પક્ષો છે એ કદાચ આ મુદ્દે એકદમ કદાચ રાજકીય કાવાદાવા એટલા બધા નથી થઈ રહ્યા જેટલા ભૂતકાળમાં થતા હતા. શું ધવલસિંહ એનો ફાયદો મળશે? કેમ કે ઘણી વખત એવું નથી, ગઠબંધનવાળી સરકાર પણ આપણે ભૂતકાળમાં જોઈ છે, ઘણી વખત સરકારોની મજબૂરી પણ રહી છે, આ પરિસ્થિતિમાં વિપક્ષ પણ નાક દબાવે, પરંતુ હવે જ્યારે અંદર ખાને ભલો શાંતિથી સહયોગ મળી રહ્યો છે તો તે બહુ સારી બાબત છે કે ફાયદાકારક બાબત છે. કોઈ જો કોઈ મોટો નિર્ણય લેવો હોય કે બોલ્ડ ડિસિઝન લેવું હોય. વાત સાચી છે, કારણ કે આ રાષ્ટ્રવાદની વાત છે ને, આની અંદર રાજકીય કોઈ પણ વાત ના થાય, ચર્ચાનો વિષય ના બને રાજકારણ, એ ખૂબ જ જરૂરી છે. એટલે રાહુલજીએ જે પ્રમાણે નિવેદન કરીને કીધું કે અમારો સંપૂર્ણ ટેકો છે, એ પ્રમાણે જ વાત હોય. પરંતુ ક્યાંક ઇલેક્શન નજીક છે એટલે જનતાના મનમાં ક્યાંક એવો શંકાનો દોર પણ હોય, ક્યાંક ચર્ચાનો વિષય પણ થતો હોય છે. હું ક્યાંક ઊભો હોઉં ત્યાં પણ ચર્ચા થતી હોય તો કે આ ઇલેક્શન છે એટલે આ કદાચ આ પ્રકારનું કૃત્ય હોય. એ ના બને. અને જે પબ્લિકના મનમાં છે અને પબ્લિક જે ઈચ્છી રહી છે કે ભાઈ પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ, એ પ્રમાણે તમે જુઓ છો કે સડકો પર પબ્લિક આવી ગઈ. જે પ્રમાણે CRPFના જવાનોના જે મૃત્યુ થયા અને શહીદ થયા ને એના કારણે આજે પબ્લિક ઈચ્છી રહી છે કે પાકિસ્તાનને આપણે જડબાશોક જવાબ આપવો જોઈએ, નહીં કે કોઈ એટલો વિશ્વાસ છે અમને જે પ્રમાણેના બધા સાથી પક્ષોએ ટેકો જાહેર કર્યો છે એ પ્રમાણે કે પબ્લિકને જે ચિંતા છે કે આની પાછળ રાજકારણ ના હોવું જોઈએ. બસ આ એક જ વાત છે ને. આના પ્રમાણે જો રાજકારણની ચિંતા કર્યા વગર જડબે સલાક આપણે એને જવાબ આપી દઈએ એક વખત, ઇલેક્શનો આવશે ને જશે, પરંતુ દેશ મહાન છે એટલે રાષ્ટ્રવાદ મહાન છે આપણાથી, અને એ જ પ્રમાણે જો નિર્ણય લઈએ અને આપણે પાકિસ્તાનને જો જવાબ આપીએ તો હું માનું છું કે આવનારા દિવસોની અંદર પણ પાકિસ્તાનને ક્યારેય પણ ઊભા થઈને ભારત નહીં પરંતુ આતંકવાદ માટે કોઈ પણ દેશ સામું જોવા માટે પણ એની નજરો નીચી થઈ જશે. અને બીજી વાત કે આપણી શહીદને ચલો નજરબંધ કરવાની વાત આવે છે, મસૂદ અઝહરને સુરક્ષા પૂરી પડાય છે. કદાચ આ પ્રકારના દાવપેચ પાકિસ્તાન તરફથી બહુ નવી બાબત નથી યોગેશભાઈ, પરંતુ હું અહીં ફરીથી એ જ મુદ્દો મૂકવા માંગીશ. 170 MAF પાણી પાકિસ્તાનમાં વહી જાય છે, એટલે કે જે આશયથી વાત કરી રહી છે, અત્યારની સરકાર હોય, ભૂતકાળની સરકાર હોય, કે પાકિસ્તાન તરસ્યું રહી જશે, આપણા માટે પણ એ વોટર મેનેજમેન્ટ કરવું એક બહુ મોટો પડકાર છે, કરી લેશું, એ આવડત છે, સક્ષમ છે કોઈ પણ સરકાર, કે આપણી એમ્યુનિટીઝ કે આપણી પાસે એ શક્તિ છે કે ચલો સંગ્રહ કરી લઈશું. પરંતુ આવનાર સમયમાં ભૂતકાળમાં જે વસ્તુ થઈ હતી, બ્રહ્મપુત્રા નદીની એક જે સંલગ્ન જે નદી વહે છે તેના પર ચીને બાંધવાની જે વાત હતી, તેનાથી ઘણો બધો ફફડાટ સર્જાયો. 2018 ચાલી રહ્યું, 2019 ચાલી રહ્યું છે, 2.5-3 વર્ષ થયા. ફરીથી જ્યાં સુધી આપણે નદીઓની વાત કરતા હોય તો વધુ એક પાડોશી દેશ પણ બેઠો છે, જે આપણે જાણીએ છીએ કે પડદા પાછળ ભૂમિકા શું રહી છે. આપણે POKમાં હોય, વન બેલ્ટ વન રોડની વાત હોય કે પછી સીમા વિવાદની વાત હોય, ચીન. પ્રવીણભાઈ, આપની વાત સાચી છે કે જળ સંગ્રહ એ આપણે માટે ખૂબ મોટો કોયડો બની રહેવાનો છે, અને આ નદીઓનું પાણી આપણે જો રોકવાનું હોય તો એટલું રોકી શકીએ અને એનો સંગ્રહ કરી શકીએ એ પરિસ્થિતિ આજના આ સંજોગોમાં તો નથી. હવે યુદ્ધના ધોરણે કોઈ કામગીરી કરવામાં આવે તો પણ ઘણો સમય જવાનો છે. જ્યારે આ નદીઓનું પાણી આપણે બંધ કરીશું ત્યારે મનમાં ભીતિ એ પણ રહે છે કે ચીન જે એમનો દોસ્ત છે અને કદાચ એને ભારત પર પગલાં લેવા માટેનું આ એક સરસ બહાનું મળી રહેશે. એટલે બ્રહ્મપુત્રા અને બીજી અન્ય નદીઓ જે ચીનમાંથી ભારતમાં આવે છે એની ઉપર પણ એ લોકો કોઈ આવી જાતનો પ્રતિબંધ મૂકે અને આપણી સ્થિતિ પણ કફોડી થાય એવી શક્યતાઓ ખરી. એટલે આ બાબત ખૂબ મુત્સદ્દીગીરી માગી લે એવી વસ્તુ છે. એટલે આ પગલાં લેતા પહેલાં સરકારે, અને ખાસ કરીને આજની સરકારે ચોક્કસ વિચાર કર્યો હશે, આના વિશેષજ્ઞો અથવા તો નિષ્ણાતોનો મત પણ લીધો હશે. એટલે હું માનું છું કે આ પગલું લેવામાં હવે પીછેહટ કરવાની જરૂર નથી. બ્રહ્મપુત્રા અને અન્ય નદીઓનું જે થશે એને માટેની પણ આપણે વિચારણા કરવી જોઈશે, અને એ સરકાર કરી જ રહી હશે એમ મને શ્રદ્ધા છે. ચલો, તો ચીનની વાત જ થઈ રહી છે અહેમદભાઈ. હવે સરકાર માટે ઘણી વખત પડકાર આંતરરાષ્ટ્રીય સ્તર પર એવો હોય કે UNSCમાં આજની જ વાત કરીએ, નિવેદન રોકવાનો ચીને પ્રયાસ કર્યો. મસૂદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર કર્યો, પરંતુ સામે વીટો પાવરનો યુઝ કરી લે છે ચીન.
કઈ રીતે ટેકલ કરશે? કેમ કે ચીન હર હંમેશ આપણે ફોરેન પોલિસીના ભાગરૂપે ચીન સાથે ઘણા બધા સંબંધો સુધારવાની વાત કરી, છતાં પણ અરુણાચલ પ્રદેશ તેનો હિસ્સો માની રહ્યું છે ચીન. બીજી તરફ જ્યાં સુધી પાકિસ્તાન કે મસદ અઝહરને આતંકી જાહેર કરવાની વાત આવે, વૈશ્વિક આતંકી, તો ચીન હંમેશા અડીંગો જમાવીને બેઠો રહે. કઈ પ્રકારની પોલિસી હશે આવનાર સમયમાં? કેમ કે આ મુદ્દે ચીન તો હંમેશા પહેલા ટેકલ કરવું પડશે જ્યાં સુધી આ મુદ્દાની વાત હોય, નિરાકરણની વાત હોય. ખાસ કરીને પુલવામાના જઘન્ય હુમલા પછી વૈશ્વિક નજરોણમાં જે પાકિસ્તાનની જે દશા થઈ છે એ જોતા એમ મને ચોક્કસપણે એવું લાગે છે કે વૈશ્વિક દેશોએ પાકિસ્તાનની ખૂબ જ ટીકા કરી છે. રાજદ્વારી સંબંધોથી લઈને ખાસ કરીને જે પાકિસ્તાનની અંદર છુપાઈને બેઠેલા જે મોટા આતંકી નેતાઓને એમના જે રહેઠાણો છે અને એમના જે આતંકી જે ઠેકાણાઓ છે અને ખાસ કરીને જે આતંકી કેમ્પો ચાલે છે, એટલે વૈશ્વિક દેશોનું પણ એમ કહેવું છે કે પાકિસ્તાન જ્યાં સુધી પોતાના આતંકી ભેજ પૂરા ના કરે, જ્યાં સુધી આ આતંકીઓને કોઈ પણ કડકમાં કડક સજા ના કરે, ત્યાં સુધી એમની જોડે જે પણ કંઈક સંબંધો છે એ રાખવામાં હવે હિચકિટાટ અનુભવ રહે છે. અને જે પહેલાની તુલનામાં ખાસ કરીને જે પહેલાની સરખામણીની અંદર જે પાકિસ્તાનમાં જે સહાનુભૂતિ હતી એ બિલકુલ હવે ખતમ થઈ ગઈ છે. અને પાકિસ્તાન પ્રત્યે હવે કોઈ પણ દેશ હાથ લંબાવતા 10 વખત વિચાર કરશે એવું ચોક્કસપણે મને એવું લાગી રહ્યું છે. ચલો એક છેલ્લી ફાઇનલ કોમેન્ટ ધવલસિંહ તમારી પાસેથી લઈ લઉં. લાલ બહાદુર શાસ્ત્રીનો એ જ નારો, જય જવાન જય કિસાન. કદાચ આ જવાન અને કિસાન આ બંનેનું મનોબળ વધારવાનો સમય છે. અત્યારની સમય વાત કરતા હોય, આવનારની સમયની વાત કરતા હોય, જો આપણે આંતરિક અને બાહ્ય મજબૂતાઈથી લડાઈ લડવી હોય વિરોધીઓ સામે કોઈ પણ વ્યૂહરચનામાં, ચોક્કસથી વાત તમારી સાચી છે એટલું, પણ એ સાથે ચીન બાબતમાં થોડુંક મને પ્રશ્ન વારંવાર થતો હોય છે કે આપણે જે ચીનની જેટલી વસ્તુઓ આપણે બહારથી લાવીને અહીંયા જેટલા મોટા પ્રમાણમાં હું માનું ત્યાં સુધી અત્યારના ચાઇના જ ટોટલી આઇટમ મેડ ઇન ચાઇના ટોટલી એમ, તો ચીન પણ એટલું વિચારતું હશે કે જેટલું ભારત પાસેથી મારી ઇન્કમ છે એટલું પાકિસ્તાન પાસેથી મારી ઇન્કમ સોર્સ નહીં હોય. અને જો જે રીતના આપણે પાકિસ્તાન સાથે બધું આયાત બધી બંધ કરી દીધી કે ભાઈ શાકભાજી કે જે પણ આપણે આપતા હતા એ પ્રમાણે પાણી આપવાની વાત અત્યારના બંધ છે, એટલે ચીન પણ એટલું વિચારશે કે હું આ પગલું જો ભરીશ તો મારું જેટલું પ્રોડક્શન છે જે ભારતની અંદર જે વેચાય છે એના પર પણ જો પ્રતિબંધ આવી જાય તો મોટા પ્રમાણમાં ચીનને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ વધારે રહેલી છે. એટલે હું માનું ત્યાં સુધી ચીન આ પગલું ભરવામાં કદાચ ના થઈ શકે. અને એના પ્રત્યે જો આપણે ચીન જોડે એક વખત પરામર્શ કરીને, હું માનું છું કે આ તો મારા વિચારો પ્રગટ કરું છું કે પરામર્શ કરીને આ ક્લિયરિટી જો થઈ જતી હોય અંદર ખાને પણ, તો માનું ઘણો મોટો ફાયદો થાય. સમયનો અભાવ છે, પરંતુ ધવલસિંહે જે મુદ્દે વાત કરી, અહીં પરિસ્થિતિ એ છે કે ચીન કમાય છે ભારતમાંથી, છતાં પણ ઘણા બધા મુદ્દાઓમાં આંખો દેખાડે છે. પરંતુ એક પછી એક મુદ્દા એકબીજાથી સંકળાયેલા છે. જ્યાં સુધી આપણે વિદેશ નીતિની વાત કરતા હોય, આતંકવાદ સામે લડાઈની વાત કરતા હોય, પાડોશીઓ સામે સાથે સંબંધ સુધારવાની વાત કરતા હોય કે નવી શરૂઆત કરવાની વાત કરતા હોય, પરંતુ જે પાણી રોકવાની વાત કરી છે 19 સપ્ટેમ્બર 1960માં આ સમજૂતી થઈ, આ સમજૂતી પર બ્રેક લગાવવાની શરૂઆત થઈ છે. એક્સરસાઇઝ લાંબી છે, કદાચ પડકારો ભારત સામે પણ એટલા છે, ભારત સક્ષમ છે, પરંતુ એક વાત નક્કી છે, જો આ પડકારોનો સામનો કરી ગયા તો પાકિસ્તાનને બહુ મોટો ફટકો, અને જે ખૌફની ભાષા, જે ડરની ભાષા પાકિસ્તાનનું સૈન્ય હોય કે પાકિસ્તાનના કોઈ મંત્રીઓ કે મીડિયા જે બોલી રહ્યું છે તેનાથી અંદાજો આવી જાય કે માત્ર શાકભાજી અને પાણી બંધ કરવાની વાતથી કેટલું ફફડાટમાં આવી ગયું છે પાકિસ્તાન, તો આવનાર દિવસોમાં જે હાલત ખરાબ છે વધુ ખસ્તા થતા બહાર નહીં લાગે. ધવલસિંહ, અહેમદભાઈ, યોગેશભાઈ સમગ્ર ચર્ચામાં જીએસટીવી સાથે જોડાયા, ખૂબ આભાર. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.